આજે છે ને મમ્મીનો એકચ્યુઅલ બર્થડે છે. એકચ્યુઅલ બર્થડે છે 20/11, પણ અમે સેલિબ્રેટ 20/12 કરીએ, પણ છતાંય એમ બધાય ઘરમાં કમસે કમ વિશ કરીએ કે કંઈક એવું નાનું મોટું કરીએ. તો બધાય ભૂલી ગયા હતા. ભાભી, ભાઈ, ડેડી ત્રણ ભૂલી ગયા હતા. એટલે મેં આમ ધીરેકથી એને યાદ દેવડાવ્યું કે મમ્મીનો બર્થડે છે તો એ ખાલી વિશ કરી દેજો એમ. તો એટલે ડેડી કંઈક એના માટે થઈને લઈ આવ્યા છે, એ દેખાડું. હેલો હેલો હેલો. અહીંયા તો એક જ મિનિટ હો. હવે શાકને મૂકને તારો બર્થડે છે અને હું ભૂલી ગયો. આંખો બંધ કર. હાલે તારી ગિફ્ટ. જો તને રાઈસ લઈ આવી બાસમતી રાઈસમાં સિનારા તને ખૂબ પસંદ છે. ઓકે. ફ્રૂટમાં તને જમરૂખ પસંદ ઓહ છે. વાહ 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 વાહ. પછી શું વાત છે. પછી તને હવેલીયા રીંગણા બહુ પસંદ છે. આજ સુધી આવી ગિફ્ટ કોઈ નથી. પછી કારેલા તબિયત માટે સારા છે. વાહ ભાઈ આય મને બહુ પસંદ છે. અને મગજમાં જરાક ઓલું થઈ જાય તો તીખું પણ છે. મરચાઈ આપણા ફેવરિટ. અને શિયાળો આવી ગયો છે, ઓળો બનાવો. ઓળો આપણો ફેવરિટ. વાહ. એમાં આ ટમેટા નાખજો, દેશી ટમેટા છે. ગજબ. ટમેટા તો આપણે એમને જ ભાવે કાચા. ડુંગળી બટેટા પણ લ્યો. વાહ ભાઈ વાહ ભાઈ. અને મિલ્ક પણ લ્યો. હા એટલે આ જરૂરી છે. સેહત હરખી રહી હે. કેલ્શિયમ ની જરૂર હોય. આ સાઉથ ઇન્ડિયન કેળા પણ તને પસંદ ઓ છે. માય ગોડ. આવા આપણે બે કેળા ખાઈએ એટલે આપણે ડ્રાય જાચું ના જોઈએ. આ ગોબી કા ફૂલ. વાહ, વાહ, વાહ. એ બુકે છે, બુકે. આ તો ઓના માટે છે. બુકે. આજ દી સુધીની બેસ્ટ ગિફ્ટ છે. એટલે ડેડી આ તમારું સ્ટાન્ડર્ડ કેવું છે કે આ જો બેસ્ટ ગિફ્ટ છે, આજ સુધી તમે હું આપ્યું? આજ દી સુધી કઈ દીધું જ નથી. એકચ્યુઅલી મેં કીધું આજે છે ને જરાક લાઇટ મૂડ માં લઈ જાય ને તો વાંધો નહીં, હું ભૂલી બાકી ગયો જોવાનું તો હતા જ. નકર આજે અટાઈ જવા. સવારના પોરમાં કૃષ્ણએ આવીને મને વિશ કર્યું. મેં કીધું ઓહો, તો બાકી કોઈને મને તો યાદ જ નથી. તો હમણાં ભાઈનો ફોન આવ્યો, ભાભીનો ફોન આવ્યો, મેં જાસૂસ છોડ્યા હતા તે. પાછું એમ તો મને નાસ્તામાં ભાખરી બનાવી દીધી તોય મારી અકલ મને એમ થયું કે કોઈક સમજણ પડે તો અરે. ન પડે એટલે નહીં પડે. કોઈ વાત નહીં. બેસ્ટ ગિફ્ટ. હા, ગજબ. આવી કોઈને મળી હોય તો કમેન્ટ કરજો. એનો મતલબ એ કે તારે રાંધ્યા રાખવા. હા, ઈ જ તમારું કામ છે હવે.